જરા વિચારો, રણની વચ્ચોવચ એક ધમધમતું મહાનગર. આજે આપણે ધોળાવીરાની આ અદ્ભુત ગાથામાં ડૂબકી મારવાના છીએ અને સમયમાં પાછા જવાના છીએ. આ સવાલ જ બધું કહી દેશે, ખરું ને? ધોળાવીરાનું હોવું એ જ એક મોટું રહસ્ય છે. એક એવું શહેર જેણે સૂકી ભટ્ટ જમીનને હરાવી, અને એ પણ હજારો વર્ષો પહેલાં. તો એમની પાસે એવું તો શું રહસ્ય હતું? આ શહેર કેટલું જૂનું હતું એનો અંદાજો અહીંથી આવશે. જુઓ, ઈસવીસન પૂર્વે 2600ની આસપાસ હડપ્પન સંસ્કૃતિના ભાગરૂપે આ શહેરનો ઉદય થયો. લગભગ 700 વર્ષ સુધી એ પોતાની ચરમસીમા પર રહ્યું અને પછી બસ ઇતિહાસના પાનામાં ક્યાંક ખોવાઈ ગયું. આજે પણ ધોળાવીરા ગુજરાતના વિશાળ કચ્છના રણમાં શાંતિથી ઊભું છે, અને એનું ઐતિહાસિક મહત્વ એટલું બધું છે કે યુનેસ્કોએ પણ એને વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કે વિશ્વ ધરોહર સ્થળનો દરજ્જો આપ્યો છે. તો ચાલો હવે આ શહેરના દરવાજા ખોલીને અંદર જઈએ, જોઈએ કે આનું નિર્માણ કેવી રીતે થયું હતું. ધોળાવીરાનું જે અર્બન પ્લાનિંગ હતું ને, એ ખરેખર અકલ્પનીય છે. વાહ, એમનો સમાજ કેટલો વ્યવસ્થિત હતો! આખું શહેર 3 ભાગોમાં વહેંચાયેલું હતું. સૌથી ઉપર શાસકો માટે એક મજબૂત ગઢ, એની નીચે વેપારીઓ માટે મધ્યનગર, અને છેક નીચે સામાન્ય લોકો અને કારીગરો માટે નીચલું નગર. આ બતાવે છે કે એમનું સામાજિક માળખું કેટલું વિકસિત હશે. અને સુરક્ષાની વાત કરીએ તો ધોળાવીરાના લોકોએ એને બહુ જ ગંભીરતાથી લીધી હતી. આખું શહેર પથ્થરની 3 દિવાલોથી ઘેરાયેલું હતું, મતલબ કે એ જમાનાનો એક અભેદ્ય કિલ્લો હતો એ. પણ ધોળાવીરાનું અસલી રહસ્ય એની ઇમારતોમાં નથી, પણ એના અસ્તિત્વના મૂળમાં છુપાયેલું છે. ચાલો હવે એ અદ્ભુત સિસ્ટમ વિશે જાણીએ જેણે આ રણમાં જીવનને શક્ય બનાવ્યો. બસ આ જે ચાવી છે જેણે રણમાં જીવનનો દીવો પ્રગટાવ્યો. ધોળાવીરાના લોકો ફક્ત સારા બાંધકામ કરનારા નહોતા, પણ એ લોકો અસાધારણ એન્જિનિયર પણ હતા. એમની વોટર મેનેજમેન્ટ સિસ્ટમ આજે પણ લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે. તો આ સિસ્ટમ કામ કેવી રીતે કરતી હતી? સાંભળો, એકદમ અદ્ભુત રીતે. સૌથી પહેલાં એ લોકો ચોમાસાના વરસાદનું એક ટીપું સાચવી લેતા. પછી એ પાણીને નહેરો અને બંધની એક જટિલ સિસ્ટમથી યોગ્ય જગ્યાએ પહોંચાડતા. અને છેલ્લે આ કિંમતી પાણીને આખા વર્ષ માટે મોટા મોટા જળાશયોમાં સ્ટોર કરી લેતા. અને આ કોઈ નાની સૂની સિદ્ધિ નથી. પુરાતત્વવિદો તો એને આખી સિંધુ ખીણની સંસ્કૃતિમાં વોટર મેનેજમેન્ટનો સૌથી શ્રેષ્ઠ નમૂનો ગણે છે. આ એક એવી સિસ્ટમ હતી જેણે રણને પણ હરાવી દીધું હતું. સારું, તો આટલા શાનદાર સ્થાપત્યની અંદર જીવન કેવું હશે? આ શહેરમાં રહેતા કોણ હતા અને એ લોકો પાછળ શું મૂકી ગયા છે? ચાલો એ જોઈએ. ધોળાવીરા માત્ર ટકી રહેલું શહેર નહોતું, એ એક સમૃદ્ધિનું કેન્દ્ર હતું. ત્યાંના લોકો ખેતી, હસ્તકલા અને આંતરરાષ્ટ્રીય વેપારમાં પણ માહિર હતા. પુરાવા તો એવું પણ કહે છે કે તેઓ મેસોપોટેમિયા જેવા દૂર-દૂરના દેશો સાથે વેપાર કરતા હતા. મતલબ કે પ્રાચીન વિશ્વનું એક મોટું ટ્રેડિંગ હબ હતું એ. પણ કદાચ સૌથી રસપ્રદ વસ્તુ જે લોકો પાછળ છોડી ગયા છે ને, એ કોઈ ઇમારત કે માટીનું વાસણ નથી. એ છે એક સંદેશ, એક રહસ્યમય સંદેશ જે હજારો વર્ષોથી બસ શાંત છે. આ છે એ પ્રખ્યાત ધોળાવીરા સાઇનબોર્ડ. એમાં સિંધુ લિપિના 10 મોટા અક્ષરો છે. પણ સમસ્યા એ છે કે આ લિપિ જે આખી સિંધુ ખીણમાંથી મળી છે, તેને આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી. આ લોકો કોણ હતા, એ શું કહેવા માંગતા હતા, એ બધું જ એક મોટું રહસ્ય છે. પણ દરેક મહાન વાર્તાનો એક અંત હોય છે, અને ધોળાવીરાની વાર્તાનો પણ છે. આટલું વિકસિત અને બુદ્ધિશાળી શહેર આખરે ખંડેર કેમ બની ગયું? શું થયું હશે? ઈસવીસન પૂર્વે 1900ની આસપાસ જે સિસ્ટમે આ શહેરને સદીઓ સુધી જીવંત રાખ્યું હતું, એ બધી સિસ્ટમ્સ હવે તૂટવા લાગી. ધોળાવીરાનો સુવર્ણકાળ હવે પૂરો થઈ રહ્યો હતો. તો મુખ્ય કારણ શું હતું? નિષ્ણાતોનું માનવું છે કે કોઈ એક કારણ નહોતું, પણ ઘણા કારણો ભેગા થયા. ગંભીર ક્લાઇમેટ ચેન્જ, નદીઓનું સુકાઈ જવું, વેપાર માર્ગોનું તૂટી જવું, આ બધાએ ભેગા મળીને શહેરના પતનમાં ભાગ ભજવ્યો. આ પડકારો સાંભળીને કંઈક જાણીતું લાગે છે, નહીં? અને આ વાત આપણને એક છેલ્લા પણ બહુ જ ગંભીર સવાલ પર લાવીને ઊભા રાખે છે. ધોળાવીરા માત્ર ઇતિહાસનો એક પાઠ નથી, એ એક ચેતવણી છે.
એક એવા સમાજની વાર્તા જેણે પર્યાવરણના પડકારોનો સામનો કરવા માટે અદ્ભુત બુદ્ધિ વાપરી, પણ અંતે કુદરતની શક્તિઓ સામે હારી ગયો. તો આ પ્રાચીન શહેરનું ભાગ્ય આપણને આપણા પોતાના ભવિષ્ય વિશે શું શીખવી શકે છે?